નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ, અને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અ, કરુણા ફાઉન્ડેશન અને બીજી ઘણી બધી સંસ્થાઓ દ્વારા પાણીના કુંડા, ચકલીના માળા અને બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવે છે. આવતીકાલે મેયર બંગલો એટલે કે રેસકોર્સ રોડ ઉપર આવું જ એક વિતરણ રાખવામાં આવ્યું છે, અને એ બાબતે આજે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે વિનોદભાઈ પેઢડિયા અને એમના તમામ મિત્રો. વિનોદભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. ખૂબ ખૂબ સ્વાગત. વિનોદભાઈ, પેલા તો બધા મિત્રોનો પરિચય આપી. મારી સાથે જોડાયેલા છે સ્વદેશી જાગરણ મંચ, રાષ્ટ્રીય સ્વદેશી પત્રિકાના ઉપપ્રમુખ એવા રમેશભાઈ દવે, જેઓ નિવૃત્ત શિક્ષક છે અને સંપૂર્ણ સમય સ્વદેશીના કામ માટે આપે છે. ત્યાર પછી હરેશભાઈ હરિયાણી, જેઓ મેયર એવોર્ડથી વિજેતા છે અને સેવાકીય પ્રવૃત્તિ રેસકોર્સની પાળી ઉપર જ મેયર બંગલાની સામે 35 વર્ષ થયા ત્યાં ઉકાળા કેન્દ્ર અને સેવાનું કામ ચલાવે છે. સાથોસાથ ત્યાં કડું કડિયાતું અને જુદા જુદા લીમડાના એવા ઉકાળા પણ, અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે સવારથી 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી કન્ટિન્યુ સેવા, દિવસ રાત જોયા વગર, કારણ કે ટાઢ તડકો વેઠીને પણ આખું વર્ષ આ સેવા આપતા હોય છે. આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિશેષ જોડાયેલા છે. અબોલ પશુ જીવ છે, જેને કે કૂતરા છે, પંખી છે, ને બધાને ચણ, માછલી ને લોટ ને આવું બધું પણ પ્રવૃત્તિઓ શરૂ કરેલી છે. 2 ગાડી છે અને આગળ પણ ઘણો કાર્યક્રમ એમનો ચાલુ હોય છે. ત્યાર પછી મારો પરિચય, વિનોદભાઈ પેઢડિયા, સ્વદેશી જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંતના કોષ પ્રમુખ તરીકે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા તરીકે, સ્વયંસેવક તરીકે હું સમાજના જુદા જુદા કામ જુદી જુદી એનજીઓ સાથે કરતો હોઉં છું. ભાઈ હર્ષભાઈ પેઢડિયા છે, જે આપણી નવી પેઢી જોડાય, યુવા પેઢી જોડાય, એટલા માટે પણ આ એક પ્રયાસ છે કે તેઓ પણ આ કાર્યક્રમમાં નિમિત્ત બનતા હોય છે, સહયોગ આપતા હોય છે. સરસ. અચ્છા, આવતીકાલના કાર્યક્રમ વિશે થોડી વાત કરો અમારા દર્શકો. આમ તો પ્રકૃતિનું કામ છે, દરેક લોકોએ જ ઉપાડવું જોઈએ, પરંતુ કાળક્રમે આપણે વિસરાતા જતા, જંગલો કપાતા જતા, પ્રકૃતિનું દોહન થાય છે, એમાં આપણે એને મદદરૂપ થવાનો જે ભાવ છે એ પ્રકૃતિ આપણે ભૂલતા જઈએ. ત્યારે પ્રકૃતિને પાછી લઈ આવવા માટે, નંદનવન બનાવવા માટે એક નાનો એવો પ્રયાસ સ્વદેશી જાગરણ મંચ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ 100 વર્ષના જે શતાબ્દી વર્ષ છે, તેમાં પણ સ્વદેશી અને પર્યાવરણ આ મુદ્દા ઉપર, પંચ પરિવર્તનના મુદ્દા ઉપર કાર્ય થઈ રહ્યું છે. ત્યારે સ્વદેશી જાગરણ મંચ છેલ્લા ઘણા સમયથી પણ પર્યાવરણ, સ્વભાષા અને સ્વદેશીના કાર્યમાં લાગેલું છે. ત્યારે આ વર્ષની અંદર આજે 5 જૂને પર્યાવરણ દિવસ છે, તો વિશ્વને પણ આપણે લોકો સાથે જોડવા માટેનો એક પ્રયાસ છે. અચ્છા, તો આ નિમિત્તે કાલે શું શું પ્રોગ્રામ હશે આપનો? કાલે સવારે રેસકોર્સ રિંગ રોડ ઉપર મેયર બંગલો છે, ત્યાં કિસાનપરા ચોકથી નજીક સવારે 6 થી 8:30 સુધી રોપા વિતરણ અને પશુ પંખીઓ માટેનો સહારો બને અને એનું પાછું જીવન ઘરની આજુબાજુમાં નિવાસ થતું થાય, એટલા માટે ચકલીના માળા, બર્ડ ફીડર, પાણીના પાત્ર, આ પ્રકારની વ્યવસ્થા દરેક આવશે એમને આપવામાં આવશે. સાથોસાથ પ્રકૃતિનું ઘરમાં જ સર્જન થાય અને આજુબાજુમાં એનું વાતાવરણ પણ બને, પોતાના કુંડામાં પણ રોપી શકાય એવા ફૂલ ઝાડ છે એ રોપી શકે, એવો એક પ્રયાસ છે. દરેક વ્યક્તિ એક ઝાડ વાવે એવો આ વિષયનો આ 5 જૂનનો એક કાર્યક્રમ છે, જેનાથી પર્યાવરણની નજીક આવી શકાય. સરસ વિનોદભાઈ, બહુ સરસ આવતીકાલના કાર્યક્રમો છે, અને ખાસ તો પર્યાવરણની જાગૃતિ, પર્યાવરણની સમતુલા જાળવવા માટે આ જે કાર્યો આપ કરી રહ્યા છો,
અને ખાસ સ્વદેશી જાગરણ મંચ એમના થકી પણ ખૂબ સરસ કાર્યક્રમ આપનો યોજાવાનો છે અને યોજાઈ રહ્યા છે ઓલરેડી. તો સરસ મજાના આ કાર્યક્રમો આવતીકાલે બધા લોકો જોડાય અને આ કાર્યક્રમમાં ભાગ લે. ખાસ તો એમને જે વાત કરી કે એક વ્યક્તિ એક ઝાડ, જેમ આપણા વડાપ્રધાન શ્રીએ ખૂબ જ સરસ એક સૂત્ર આપ્યું છે કે એક પેડ માં કે નામ, એક ઝાડ એક વૃક્ષ એ માના નામે વાવો. એવી બધી આખી જે સૂત્ર એનું સંચાલન આ સરસ મજાના આ સંસ્થાના કાર્યકરો અને એમના જે સભ્યો છે એ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ, આપ ધન્યવાદ. આવ્યા અને અમારા સ્ટુડિયોમાં વાતચીત કરી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.